એટલે બોલો એક ગામ હતું, ત્યાં એક બાપ દીકરો બે ઘોડું લઈને હાલ્યા જતા હતા. કોડું એવું એને માનો પડાવ ધરવા ખાધે પીધે આખું એની માણા કોડ. તો બાપ દીકરો બે હાલ્યા જતા હતા, ઘોડું વાહેલું હોય બરોબર. પછી ગામ આવ્યું ને, ત્યાં ગામમાં તો 5 હોય જ, તમને તો ખબર જ છે. પછી ગામના કેવા મૂર્ખા બે બાપ દીકરો હાલ્યા જાય ને ઘોડું વાંહે ઠાલવા ગયો. હવે પછી બાપા કે હું બેસી જાઉં, તો બાપા બેસી ગયા, છોકરો હાલ્યો જાય. પછી પાછું બીજું એક ગામ આવ્યું. ગામ આવ્યું ને તે પાછું ગામના શું કહે, ગઈઢો આખો ઘોડા પર બેઠો, જેને જુવાના છોકરો બિચારો હાલ્યો જાય. તો પછી છોકરાને કે બેટા કે તું હવે બેસી જા ઘોડા પર, હું હાલ્યો જાઉં કે બરોબર. પછી પાછા હાલ્યા ગયા ને થોડુંક, ત્યાં પાછા બીજું ગામ આવ્યું. ને બીજું ગામ હોય ને પાછા અહીંયા બેઠા જોયા આવા 5 જણા બરોબર. તો કે જોજે છોકરો ઘોડા પર બેઠો હે અને હવે ગઈઢા બાપા બિચારા હાલ્યા જાય છે. આમ તો જો કેવો કળિયુગ આવ્યો છે કે બરોબર. તો પછી હાલ્યા જ ગયા. પછી છોકરાને કે કામ કરી હવે હે ને આપણે 2 ઘોડા પર બેસી જઈએ કે બરોબર. પાછા થોડુંક હાલ્યા ને તો બીજું એક ગામ આવ્યું બરોબર. એ ગામ આવ્યું ને તો કે આ બિચારા ઘોડાને મારી નાખશે. આમ તો જો કે અહીંયા આવા 5 બેઠા જ હોય તો ત્યાં ઘોડાને મારી નાખશે. 2 બાપ દીકરો સડી ગયા છે ત્યાં. આમ તો જો ઘોડું બિચારું કેવું આમ થઈ ગયું હાવ. એટલે હે ને આ બધા હે ને ગામની વાતમાં શું હોય એ હોય જ આવા ગામે ગામ સમજી ગયા.